મારે નથી સુવું હવે. ચાલ ચાલ ઉલટું સુઈ જા ઠંડી ઓછી લાગે સુઈ જા ખાસો ખાસો 3-4 इंच पतली થઈ ગઈ. हाय गाइस, स्वागत है તમારું મારી चैनल में. आई होप कि आप लोग अच्छे हैं, हम भी अच्छे हैं. जय श्री कृष्ण एंड गुड मॉर्निंग. क्योंकि अभी सुबह के 7:30 हो रहे हैं एंड मैं नहा धो के आ गई एंड हेयर वॉश किया है. अभी गीला है गाइस एंड आज बहुत ठंड है. देखो मैंने स्वेटर बेटर डाल लिया है, ऐसा नहीं किया है. अभी नाश्ता वास्ता नहीं किया है. अभी नाश्ता भरत जस्ट लेकर आए हैं तो चलो मैं दिखाती हूँ आज नाश्ता. तो गाइस भरत लेकर आए हैं गर्मा गर्म गाठिया. देखो यहाँ पर सलाद, एक पपैया का सलाद है और ये चटनी है. प्याज तो कौन खाएगा, मर्चा के बिना गाठिया नहीं होते. तो यहाँ पर तो गई नाश्ता वास्ता करके अभी बना लिया चाय. ओ माय गॉड, मुझे लगा पैरों में. ये देखो इसको, ये मेरी डाइट की वाट लगा देते हैं इंसान. जब भी बाहर जाते हैं कुछ ना कुछ खाने के लिए लाते हैं. तो आज तो एक्सरसाइज ही नहीं हुआ गाइस. आज ये क्या गर्मा गर्म गाठिया, फिर मैं ही पिघल जाती हूँ. गाठिया खा लिया एम नहीं, मैं भी खाना देख के पिघल जाती हूँ. खासो તો તમે કીધું કે ગાંઠિયા ખાઈશ તો હું લાવીશ, તો મને કીધું લેતા આવો તો ખાઈ નાખશું. પેલા ખાવાની શોપિંગ બહુ છે. નહીં પછી હું કે ખબર, હમણાં પમ દિવસ કે પાણીપુરી ખાવા ગયા ને, એ એમ કે પાણીપુરી ખાઈ લે એક પ્લેટ, એમાંથી વજન નહીં વધે તારો, એમાં કઈ વધે નહીં. પછી ખાઈ લીધા ને પછી મને એમ થાય કે ભાઈ નો ખાધું હોત તો સારું હતું. તો આ એમ કે એમાં હું વજન વધી જાય. વજન છે ને મેરેજ થઈ જાય એટલે વધી જાય. આજ એક્સરસાઇઝ કરવાની હતી પણ આને લઈ લીધો, એમને ચા કરીને દીધો. જો એ બહાર ગયા હતા ને આજે સવારમાં એટલે ગાડી ચા. મારો કપ અહીંયા પડ્યો છે પણ હું બ્લોગ ઉતારું છું. હવે ગોળે કોમેન્ટ કરી છે ગુજરાતીમાં, તો અમે ગુજરાતીમાં બનાવશું પણ મારા મોઢેથી હિન્દી જ જાજુ આવી જાય. કોણ જાણે. પહેલા હિન્દીમાં બ્લોગ બનાવી તો ગાઈસ મારી પણ ચા આવી ગઈ. ને આજ હેર વોશ કર્યા એટલે ઠંડી લાગે કે આમને ઠંડી લાગે ખબર નથી, કેમ કે આજે અમે લોકો બહુ વહેલા જાગ્યા હતા. 6 વાગ્યા પહેલા જાગીશું હું આજે. મને તને ઠંડી લાગે? મને આજે બહુ નકર તો આમ શોર્ટ પહેરીને ફરતી હોય. મીટિંગ આપી દો. હુઈ જાવ ની ક્યાં કરે. તમે લોકો પણ ચા પીવા. એ તો ફોનમાં ઘૂસી ગયા છે હવે. 2-3 દી વચ્ચે સીડ્યા ને તે ડેલી ચા પીતા. હમણાં ચા 2 દી સારું હતું કે ન નાસ્તો કરાઈ જતો. પાછું ઉલટું તો બ્લેન્કેટ ઓઢ્યું છે. શું છે આવી જા. મારે નથી સુવું હવે. ચાલ ચાલ ઉલટું સુઈ જા ઠંડી ઓછી લાગે સુઈ જા. ના આ તો સુઈ જાય તો હું હમણાં કામ કોણ કરશે. ઉલટું તો બ્લેન્કેટ ઓઢીને સુઈ ગયા. જોઈ લે ઉલટું. આજે ઈ કેટલા વાગે જાગ્યા? 6:30 કે જાગ્યા છે. તો એમને નીંદર આવે છે, ઓર્ડર નથી કાઢ. તો ચાલો હું તો સા એન્જોય કરું એ સુઈ ગયા. ઉલટું જોવાનું હોય ઓટી ટાઈટ વાલે ઓટી સુઈ જાવ. ઉલટું જોવાનું હોય ઠંડી લાગે એટલે ઓટી સુઈ જાવ. ઈ વાત એ સાચી. ઉલટું સતું ઉલટું કઈ જોવાનું ન હોય. એ જોવા મળ્યો ને ટાઈટ ઠંડી જાવ. ને ગાઈસ કોમેન્ટ કરજો ઠંડા પાણીએ કોણ નાઈ છે. અમારા ઘરમાં એક માણસ છે, જોઈએ આ ઠંડા પાણીએ નાઈ છે. એટલું ઠંડુ પાણી આપણે ગરમ કરીને આપીને તો બી નથી નાતા. આટલા વર્ષથી નાતા, 1 વર્ષમાં જ નથી નાતા ગરમ પાણી. ખબર નહીં શા માટે. એ આટલું ઠંડુ આપણે તો હાથ નાખો તો આપણને એમ થાય કે નથી નાખો ઠંડા પાણીમાં. ને આમને તો એ ઠંડા પાણી જ નહીં. પાણી એક્સ્ટ્રા બનાવ્યું ને તો એ નથી નાતા. આપણે નો નાઈએ કે ઠંડા પાણીએ ભાઈ. કે ચલો बागड़ा है, बागड़ा ये बागड़ी जो कहाँ पर बैठी है, ये यहाँ पर बैठा है. दूसरा इधर है. ये है हमारे डुगू तो ये नाक मतलब नाक घिस के इसका बाल भी निकल दिया डुगू ने. देखो डुगू चुंगनी क्या कर रही ना घसे जो. तो चलो भाई अभी तो मुझे तो भाई चाय पानी पी लिया है. अभी मुझे करना है काम, कपड़े वॉश करना है एंड थोड़े पूरा टोपला भरा है कपड़े का तो एक वॉश करेंगे. एक का ढेर लगा है. देखो हम लोग सिर्फ 4 जने हैं बट चप्पल और जूते देखो. अभी सारा ठीक करूँगी. चलो तो अभी मुझे करना है गाइस बेड शीट चेंज एंड अभी 10 बज रहे हैं एंड अभी देखो मेरे बाल सूखे नहीं हैं. अभी मैंने सुलझाए ऐसे कॉम किया है
तो अभी बेडशीट करेंगे चेंज कर दिए हैं, तो चलो फटाफट कर लेते हैं। मेरी बेटी मेरी हेल्प करवा रही है, मैं दिखाती हूँ आपको, देखो चोटले वाली बेटी मेरी हेल्प करवा रही है। तो यहाँ पर गाइज मैंने बेडशीट लगा दिया है एंड छोटे छोटे पिलो भी रख दिया है क्योंकि लुक काफ़ी अच्छा आता है। तो चलो अब दूसरे काम पे जाते हैं। गाइज अभी मैं आ गई हूँ किचन में और अभी बना रही खाना। तो मैं मेरी बेटी के लिए टिफिन के लिए बना रही हूँ फ्रेंच फ्राइज। तो यहाँ पर मैंने कट कर लिए हैं एंड यहाँ पर रख दिया ऑयल गरम करने के लिए। तो चलो फटाफट से खाना बनाते हैं और हम बनाएंगे भिंडी की सब्जी। तो यहाँ पर फ्रिज से निकाल के रखी है अभी फिलहाल, तो बाद में काटेंगे पहले बच्चों का टिफिन, इसके बाद बनेगा हमारा खाना। तो पहले करते हैं बच्चे का खाना, चलो। तो गाइज आज तो मारो જેમને તેમ દિવસ વયો ગયો છે કેમ કે મારા ફ્રેન્ડ આવ્યા હતા મને મળવા, તો એનો મારો દિવસ ચાલ્યો ગયો બપોર પછીનો ગયો। બપોરે સૂઈ પણ ગઈ હતી 2 કલાક અને સૂઈને જાગી તો મારા ફ્રેન્ડ આવ્યા હતા। અને તો અત્યારે ગાઈઝ રાતના 11:30 વાગ્યા છે ને મેં વિડીયો બનાવું છું કેમ કે જો મેં આ પહેર્યું ને એ મેં કેટલા મહિના પહેલાં લીધું હતું, તો અત્યારે મને થઈ રહી છે ને પહેલાં મને નહોતું થતું। તો એટલી ખુશી થાય ને દિલની અંદર કે હાયું મેં પતલી થઈ ગઈ। તો કાલેથી તો હું એક્સરસાઇઝ ને ફૂલ ડાયટિંગ ઉપર ધ્યાન આપવાની છું કેમ કે મારા ઇસીસ 3-4 ઇસીસ મારા ઘટી ગયા છે। તો હું આ જોઈ શકો છો કેટલું ફૂલતું થાય, બહુ મસ્ત। તો બહુ મજા આવે, દિલમાં બહુ ખુશી થાય જો પતલા થઈ ને તો બહુ મજા આવે। તો આઈ હોપ તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને પ્યારી સી કોમેન્ટ કરજો। તો ત્યાં સુધી બાય બાય અને લવ યુ ફ્રેન્ડ ને ગુડ નાઇટ। સૂઈ જાઓ બધા અને હું પણ સૂઈ જાઉં।